તો ભરૂચમાં મંજૂરી વગર પ્રચાર કરતા કોંગ્રેસના 4 ઉમેદવારો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના 4 ઉમેદવારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। લાલબજાર વિસ્તારમાં ચૂંટણી પંચની મંજૂરી વગર જાહેર સભા યોજી હતી। ચૂંટણી સભામાં રાતના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો। નાયબ મામલતદાર જશુ ચૌધરી કોંગ્રેસના 4 ઉમેદવાર સામે ફરિયાદ નોંધાવી છે। એજાઝ હસન શેખ, તસ્લીમ બાનુ, સાયરા બાનુ અને શૈલેષ વસાવા સામે એફઆઈઆર નોંધાવાઈ, જ્યાં મોડી રાત્રે 12 વાગ્યા સુધી આ સભા યોજતા આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, ભરૂચમાં મંજૂરી વગર પ્રચાર કરતા કોંગ્રેસના 4 ઉમેદવારો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે, શું વિગત? જી, ગતરોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નાયબ મામલતદારને જાણ થતા સ્થળ પર પહોંચ્યા હતા અને સભાની અંદર જે ચાલી રહી હતી તેની મંજૂરી માંગવામાં આવી હતી, પણ એમની પાસે કોઈ જાતની મંજૂરી ન હોવાને લીધે બી ડિવિઝનની અંદર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આચારસંહિતા ભંગના નિયમો લાગુ કરવામાં આવ્યા છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર। હવે ચૂંટણી પંચ વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે। મોડી રાત્રે 12 વાગ્યા સુધી સભા યોજતા આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે। ભરૂચમાં મંજૂરી વગર પ્રચાર કરતા કોંગ્રેસના 4 ઉમેદવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના 4 ઉમેદવાર વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે। લાલબજાર વિસ્તારમાં ચૂંટણી પંચની મંજૂરી વગર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન બદલ હવે એફઆઈઆર નોંધાઈ છે। 12 વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર અને જેને લઈને આચારસંહિતાનો ભંગ થયો છે।